જય હિન્દ દોસ્તો. મિત્રો, બાબા સાહેબની પુસ્તકમાંથી એક સરસ મજાનું સંસ્કૃત વાક્ય મને મળી આવ્યું છે. સ્વદેશે પૂજ્યતે રાજા, વિદ્વાન સર્વત્ર પૂજ્યતે. સ્વદેશે પૂજ્યતે રાજા, વિદ્વાન સર્વત્ર પૂજ્યતે. એનો અર્થ થાય છે, જે રાજા છે, જેની પાસે શક્તિ છે, જેની પાસે ધન છે, જેની પાસે સેના છે, એની પૂજા, એનું માન સન્માન ખાલી એની સીમા પૂરતું હોય છે. એ જે રાજ્યનો રાજા છે એ રાજ્ય પૂરતું હોય છે. પરંતુ જે વિદ્વાન વ્યક્તિ છે, જેની પાસે જ્ઞાન છે, આવો વ્યક્તિ દરેક જગ્યાએ માન સન્માન મેળવે છે. એનો અર્થ એ થાય છે કે રાજા કરતા પણ મોટો વ્યક્તિ કોણ છે? તો જ્ઞાની વ્યક્તિ છે. હાલના સમયમાં સત્તા મેળવવા પાછળ આપણે દરેક જણ દોડીએ છીએ, પરંતુ જ્ઞાનની પાછળ છોડી દઈએ છીએ. જ્ઞાનને આપણે પાછળ છોડી દઈએ છીએ. મિત્રો, જ્ઞાન પાછળ દોડીશું, પુસ્તકોનો અભ્યાસ કરીશું, તો આપણને માન સન્માન મળે એવું કંઈક તો આપણે હાસિલ કરી લેવાના છીએ. તો ચોક્કસપણે મારું એવું કહેવું છે કે આપણે જ્ઞાનની પાછળ દોડીએ, સત્તા આપણને આપોઆપ મળી જશે. અને જે રાજા થઈ ગયા છે એ રાજાઓ પર જો જ્ઞાની ન હોય તો શું થશે? આ એક કહેવત દ્વારા તમને સમજાવું છું કે અંધેરી નગરી ને ચોપટ રાજા, ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા. જે રાજાની પાસે જ્ઞાન નથી એની હાલત આ રાજા જેવી હશે. જય હિન્દ.